જય જવાન જય કિસાન મિત્રો। આજે આ વિડીયોની અંદર બે વિષય ઉપર વાત કરવાની છે કે આ સરકારે કપાસની આયાત કરી અને કપાસના ભાવ ખેડૂતોને ન મળે એના માટેનો પ્રયાસ કર્યો અને કાલે ડુંગળીની નિકાસબંધી કરી, જેથી કરીને ડુંગળીના ખેડૂતોને સારા ભાવ મળવાની અપેક્ષા હતી, જે લાલચ હતી, આપણી લાગણી હતી કે આ વર્ષે ખેડૂતોને ડુંગળીની અંદર 2 પૈસા મળશે અને ગયા વર્ષે ને આગલા વર્ષે જે ડુંગળીમાં આપણે માર ખાધો તો એનું વળતર આપણને મળી રહેશે। પણ આ સરકારને પેટમાં તેલ રેડાણું અને ડુંગળીનો નિકાસ બંધ કરી તો આજે પરિસ્થિતિ એક જ દિવસમાં ડુંગળીનું માર્કેટ 200 રૂપિયા નીચે આવ્યું। ખેડૂતોએ ખૂબ જાગૃત થવાની જરૂર છે, ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે કે કોઈ પણ ચીજ વસ્તુ તમે લેવા જાઓ, આ વર્ષે લીધી હોય ને આગલા વર્ષે લેવા જાવ તો એનો ભાવ એમાં સડીને આવ્યો હોય। ક્યારે એક પણ વસ્તુના ભાવ સામાન્ય તમે બાલ દાઢી કરાવવા જાઓ એના પણ ભાવ વધીને આવ્યા હોય। ક્યારેય એવું તમને બન્યું કે આજે 30 રૂપિયાની દાઢી કરતો હોય એ આવતા વર્ષે 15 રૂપિયાની કરશે? એવું ક્યારેય નહીં બને। એનું કારણ છે મોંઘવારી છે, સ્વાભાવિક છે, બધાને પોતપોતાનો પરિવાર ચલાવવો હોય, મોંઘું થાય તો હવને પોતપોતાનો ધંધો હોય એમાં ભાવ વધારે, આપણને સમજ પડે। પણ ખેડૂતના દીકરાને એકને એવું છે કે આ વર્ષે કદાચ ને 2000 નો કપાસ વેચાણો હોય તો આવતા વર્ષે ઈનો કપા 1200 કે 1400 રૂપિયામાં વેચવાનો થાય। એનું કારણ શું છે કે ખેડૂત સંગઠિત નથી, ખેડૂતનો કોઈ એવો નેતા નથી, ખેડૂતનો કોઈ એવો આગેવાન નથી, અને આગેવાન છે તો ખેડૂતો એને સહકાર આપતા નથી। આ મિત્રો કડવું સત્ય છે કે ચૂંટણી આવે ત્યારે કોઈનો માસીનો લડતો હોય, કોઈનો મામાનો લડતો હોય, કોઈના સમાજનો લડતો હોય, કોઈના ધર્મનો લડતો હોય, કોઈ રાજનેતાનો દીકરો લડતો હોય, એની પાછળ બધા જોડાઈ જાય છે। પણ એ લડે છે એના માટે લડે છે, તમારા માટે નથી લડતા। અને જો તમારા માટે લડતા હોય તો આજે ડુંગળીનો નિકાસ બંધ કરી તો સરકારમાં કહેવા જોઈએ, સરકારમાં એને કહેવું જોઈએ કે મારા ખેડૂતોની ડુંગળી ઢોલે ટીપા હે, તમે આ નિકાસ બંધી કરી છે। 2 વર્ષથી આ ખેડૂત તો ખેતરમાં રોટાવેટર મારતો હતો, ખેતરમાં ખાતર કરતો હતો, આજે 2 પૈસા મળવાની અપેક્ષા છે તો આજે તમે નિકાસ બંધ કરશો તો મારો ખેડૂત શું કરશે? પણ મિત્રો આવો સવાલ કરવા માટે કોઈ નેતા નથી, માત્ર પદ, પ્રતિષ્ઠા અને પૈસા માટે રાજનીતિ કરે છે। યાદ રાખજો, તમારા માટે કોઈ રાજનીતિ નથી કરતા। અને એ નેતાને જ્યારે જરૂર પડે તાલુકાની અંદર કે જિલ્લાની અંદર મોટી સભાનું મેવાડો કરવાનો હોય, માણસો ભેગા કરવાના હોય, ત્યારે આવા નેતા, આ જે સાપલુસી કરતા નેતા સરકારની, એના પણ સાપલુસી કરવાવાળા આપણા ખેડૂતો ટેમ્પા, ટ્રેક્ટરો, બસો અને ક્યાંયથી માણા ભેગા ન થાય તો મજૂરને પણ લઈને જાય છે। મિત્રો આવા લોકોને ખરેખર તમારા નેતાને પૂછો, તમે તો માણસોનો મેવાડો ભેગો કરીને તમે એને જીતાડી દીધા, એ તો રાજ માંડ્યા કરવા, સત્તા માંડ્યા કરવા, સંપત્તિ ભેગી માંડ્યા કરવા, પણ તમે શું કરો છો ને તમારા માટે એને શું કર્યું? એ સવાલ કરવાની તમારી હિંમત નથી, કારણ કે તમે ગુલામ બની ગયા છો। એ રાજનેતા પણ સરકારના ગુલામ છે અને તમે આ રાજનેતાના ગુલામ છો, યાદ રાખજો। અને આપણી આ સરકાર 2022 ની અંદર ખેડૂતની આવક બમણી કરવાની વાતો કરતી હતી, આજે કપાસ 1400 કે 1300 રૂપિયામાં ઢોલે ટીપાય છે। ગયા વર્ષે ને આગલા વર્ષે એ કપાસનો ભાવ 2500 રૂપિયા હતો। એ ખેડૂત એક એવો છે કે ખોટ ખમી હગે, અને ખેડૂત ને કુદરત પણ ખોટ આપે ને સરકાર પણ ખોટ આપે। એટલે જે ડુંગળીના 2 પૈસા મળે તો ગરીબોની કસ્તુરી, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે। તમારો બાપ અમારી બાઈઓનું શું ખોરવાઈ જાય છે અમને ખબર છે। અને આનો આપણો વડાપ્રધાન આજે છે, મુખ્યમંત્રી હતા 2014 ની અંદર 1200 થી 1400 રૂપિયા કપાસના ભાવ મળતા હતા, ત્યારે એવા બડિંગ આપણે ગુજરાતની અંદર મારતા હતા કે મારા ખેડૂતને 1200 થી 1400 રૂપિયામાં કપાસ વેચાય છે, મારું હૃદય ભરે છે। આજે 1200-1400 કપા વેચાય છે, અમારે હું ભરે છે અમારે કોઈને કહેવાય એમ નથી। ખેડૂત કરે તો કરે હું, ખેડૂત લાસાર થઈ ગયો છે। અને ખેડૂત લાસાર એટલા માટે થયો છે, પોતાના પાપે લાસાર થયો છે, સંગઠિત નથી। કોઈ ખેડૂત આગેવાન ખેડૂતોને બોલાવે, કોઈ ક્યાંય માનો કે સરકાર સામે કાંઈ પણ જન આંદોલન કરવાનું થાય
તો કેટલા ખેડૂતો જાઓ, એમાં ખેડૂત પાસે ટાઈમ નથી, પોતા માટે જવા માટેનો ટાઈમ નથી, પણ તમારા નેતા તમને બોલાવશે, 200 ગ્રામ ભજીયા ખવડાવશે, 100 ગ્રામ તમને મોનથારના ઢેફલા તમારી થાળીમાં પીરસશે, તો હળી કાઢીને જાય અને 5 પછી 50 ભેગા લઈને જાય, કારણ કે તમારે ત્યાં સાપલુસી કરવાની છે. આવા સાપલુસોને ખાસ ઓળખવાની જરૂર છે ગામની અંદર. અને ખેડૂત ગામડાનો છે, ખેડૂત કોઈ શહેરનો નથી. દરેક ખેડૂત ગામડાની અંદર મોટો થાય છે અને ગામડાની અંદર એનું કાંઈ પણ કામ ધંધો હોય છે. આપણે પણ આપણો પરિવાર ચલાવવો છે, આપણે પણ આપણા છોકરાઓને ભણાવવા છે, સારી સ્કૂલ કોલેજોમાં ભણાવવા છે. પણ મિત્રો આપણે આપણા માટે ટાઈમ નથી. આપણા નેતા બોલાવશે તો એવા નીકળી પડશું જાણે આપણા બાપની જાનમાં જતા હોય એવી રીતે. અને હમણાં ખાતરની નવી ઠેલીઓ આવે છે, એમાં આપણા મોદી સાહેબનો ફોટો અને એટલી અમે સબસિડી આપે. કોઈ નવી નવાઈની વાત કરો છો? આની પહેલા કોઈ સબસિડી નહોતા આપતા, એ સરકારે તો ક્યારેય આવું ન જાહેરાત કરી. મિત્રો તમને દરેક વસ્તુમાં તમારી જાહેરાત, તમારા ફોટા અને તમારા સીન સપાટા તમને દેખાય છે. આત્મનિર્ભરની વાત કરો, અમને જ શીખવાડો તમે આત્મનિર્ભરની વાત. અરે કદાચ અમારી પાસે સાર દુકાળ પડ્યા હોય અને 5મા વર્ષે અમે ઘરેણા બાયુના ભંગવી વ્યાજે પૈસા લઈ આવી, ઉસી પાસીના કરી, અને જેઠ મહિને વીજળીને વાદળ ગાજવા માંડે ને, તો ખેડૂતનો દીકરો વરસાદ થયેલે દંતાર લઈને ખેતરના શેઢે ઊભો હોય. અમને તમે આત્મનિર્ભરના સપના દેખાડશો, તમે અમને આત્મનિર્ભર બનાવવામાં નીકળ્યા છો. ખેડૂતનો દીકરો જન્મીને આત્મનિર્ભર જ હોય, કારણ કે અમે કુદરત હારે જીવનારા માણસ છીએ, પ્રકૃતિ હારે જીવનારા માણસો છે. અમે તો કુદરત દે એમાં રાજી હોય, પણ જ્યારે અમને કુદરત આપે ને તમારા જેવી સરકાર હોય એ અમારા પેટમાં પાટું મારે ને, ત્યારે અમને દુઃખ થતું હોય. અમારે પણ પરિવાર છે, અમારે પણ અમારા પરિવારના સારા સપના છે, અમારે પણ સારા મકાનમાં સારા વ્યવસ્થિત બધાને 4 વ્હીલમાં ફરવું છે. બીજાનું જો તમને પેટમાં ભરતું હોય તો ખેડૂતનું ક્યારેક પેટમાં બારો ને. અને મીડિયા કર્મીઓ, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય એ ટીવી મીડિયાની અંદર ઉરલીને બતાવશે, પણ ખેડૂતનો દીકરો લાસાર બની ગયું છે. કપાસના ભાવ 1400 રૂપિયા, 2 વર્ષ પહેલા 2500, આજે 1400માં ખેડૂતને કપાસ કેમ પોહાય? ખાતરના 1400-1500 થાય, 500 રૂપિયાની ઠેલી ને એના 1500 થાય, 50 રૂપિયાનું ડીઝલ હોય એના 100 રૂપિયા થાય. દવાના ભાવ વધે, મજૂરીના ભાવ વધે. ખેડૂતનો દીકરો માલ વેચવા જાય ત્યારે જે ભાવ ગયા વર્ષે વેચવો એથી સસ્તું વેચવું પડે, ત્યારે ખેડૂતના દીકરા તરીકે આપણે આતેડી કકડે. અને આપણો પરિવાર પણ આપણી પાછળ અપેક્ષા લઈને બેઠો હોય કે આ વર્ષે આ માલ થાય ને આમાંથી આપણે આ કરશું, આ છોકરીને આપણે લગ્ન કરશું, કરિયાવર કરશું, સારું એવું કરશું. પણ મિત્રો જ્યારે આપણો માલ તૈયાર માર્કેટમાં જાય ત્યારે તમામ આપણા સપના રોડાઈ જતા હોય. એટલે દરેક મિત્રો ખેડૂતને મારી વાત હાચીને હારી લાગે ને તો આગળ વધારજો, શેર કરજો અને ખૂબ ગંભીરતાથી લેજો. બાકી મામા માસીના લૈડા રાખશે, સમાજના લૈડા રાખશે, સમાજના દીકરા લડશે, પણ કેના માટે લડે છે એ જરાક વિચારજો. કે આપણી વાત ક્યારે એને રજૂઆત કરી સરકારમાં, અને રજૂઆત નહીં એનું રિઝલ્ટ આવ્યું ક્યારે? મિત્રો નહીં આવે, કારણ કે પોતાના પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે લડે છે, તમારા માટે નથી લડતા, પ્રજા માટે નથી લડતા. આજે આપણે જોઈશું ટીવી મીડિયાની અંદર ખૂબ ભ્રષ્ટાચાર, પુલ તૂટે, કેનાલું તૂટે, નકલી ટોલ નાકા ઊભા થાય. મિત્રો ક્યાં સુધી હદ વટાવી છે આ લોકોએ. એટલે દરેક મિત્રોએ ખૂબ જાગૃતતાની લેવાની જરૂર છે, દરેક ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. કાંઈ કરવાની જરૂર નથી, ખાલી જાગૃત થાવ અને તમારા નેતાને સવાલ પૂછતા થાવ એટલે ઘણું છે. એટલે તમારા નેતાની ખબર પડશે કે આપણે ખેડૂત નેતાના બળિંગા મારી છીએ, પણ આપણને સવાલ કરે છે. આ તો આયલા રાખે છે, ચૂંટણી આવશે એટલે ફરી પાછા ઓલા રાફડામાંથી જેમ નીકળે ઓલા એવી રીતે નીકળી પડશે. અમે ખેડૂત નેતા, અમે તમારા માટે આ કર્યું તે કર્યું. પણ તમે ક્યારેક પૂછ્યું ને કે તમે અમારા માટે શું કર્યું એમ? અને જો તમારા ખેડૂત નેતા હોય તો આ ડુંગળીનો નિકાસ અટકી જાય. અને જો તમારા ખેડૂત નેતા હોય તો ઓસ્ટ્રેલિયાથી કપાસની આયાતી ન થાય. અહીં ખેડૂતનો માલ ઢોલેટી પાતો હોય અને કપાસની આયાત કરે. મિત્રો 2000 નીચે કોઈ ખેડૂતના દીકરાને કપાસ ન પોહાય. હું ખેતી કરું છું, મોંઘું છે બધું, લેવા જાવ એટલે મોંઘું, દેવા જાવ એટલે સસ્તું. અને છતાંય જો આપણે આંખું ન ખૂટતી હોય તો આપણા કર્મ વિધાતા. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. વાત હારીને હાચી લાગે તો આગળ વધારજો અને દરેક ખેડૂતને જાગૃત કરવાના પ્રયાસ કરજો.